सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक 18। श्रीभगवानुवाच इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्तमेतद्विज्ञाय मद्भावायोपपद्यते। प्रकृतिं पुरुषं चैव विद्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्। कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते। पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते। पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान्। कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः। परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः। भगवान श्री कृष्णचंद्र પ્રકૃતિ પુરુષ વિવેક કરાવી રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન અને અસ્ય ગુણસંગઃ સદસદ્યોનિ જન્મસુ કારણમ. પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણોની સાથે જે સંગ, એ સંગ જ ફરી આગળ જન્મ મૃત્યુરૂપ સંસારનું કારણ બને છે. वेदांत साधना के वेदांत शास्त्र
એ જ દર્શાવે છે કે પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણો. અને વાસ્તવિક સ્વરૂપ એટલે શું? જે હું નથી એને પણ હું માની લીધેલું છે, પકડી લીધેલું છે, એને છોડવાનું છે. સ્વરૂપ તો પ્રાપ્ત જ છે, એને બીજે ક્યાંયથી મેળવવાનું નથી. પણ સ્વરૂપ સિવાયનું જે કંઈ પણ પકડી લીધેલું છે, અહમ દયા, એને છોડવાનું છે. એટલા માટે ફરી ફરી કહેવામાં આવે કે અહીંયા સાધના એ કોઈ વસ્તુ પકડવા માટે નથી, પરંતુ છોડવા માટેની જ સાધના છે. જે હું નથી એને હું માની લીધેલું છે, હું તરીકે એનો સ્વીકાર કરી લીધેલો છે, એને હું રૂપે માન્યતા આપી દીધેલી છે, જેના પરિણામે સર્વ સંસાર બંધન, સર્વ દુઃખો, સર્વ સમસ્યાઓ જીવ અનુભવી રહેલો છે. તો ભગવાને એ જ કારણ દર્શાવ્યું કે આજે સમસ્ત સંસાર ચક્ર ચાલે છે એનું કારણ છે આ ગુણ સંગ, કે જે ગુણ હકીકતમાં મારા નથી, એ પ્રકૃતિના ક્ષેત્રમાં છે. અને પ્રકૃતિ સાથે હકીકતમાં આ શરીર આદિ સાથે ચૈતન્ય આત્માનો ક્યારેય પણ સાચો સંબંધ થયેલો નથી. જણાય છે પણ એ સંબંધ સાચો નથી. હું એનાથી વિલક્ષણ જ છું, અસંગ છું. આ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. અને ભગવાન કહે છે કે એને સમજી લો તો આ સંસાર ચક્ર સમાપ્ત થાય. અને એ સ્વરૂપ કેવું છે એને સમજાવતા ભગવાને કેટલાક શબ્દ વાપર્યા. ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભક્તા, મહેશ્વર, પરમાત્મા, આ પ્રમાણેના ભગવાને શબ્દ વાપર્યા. અંતે પરમાત્મા શબ્દ વાપરી અને ભગવાને સ્પષ્ટ થયા દર્શાવી દીધું, જે આત્મા છે, જે પુરુષ છે, જે આ શરીરમાં ચૈતન્ય દ્વારા ઉપલબ્ધ થાય છે, એ જ કોણ છે? પરમાત્મા સ્વરૂપ પણ છે. તો ભગવાને જે ચૈતન્ય સ્વરૂપ, જે આત્મા, જે સાક્ષી આપણે જેને કહીએ, એની જ બ્રહ્મરૂપતા, એની વ્યાપક રૂપતા પરમાત્મા શબ્દથી ભગવાને દર્શાવી દીધી કે એ જ પરમાત્મા છે કે જે અસ્મિન દેહે પુરુષ, આ દેહમાં જે સાક્ષી પુરુષ તરીકે અથવા તો અજ્ઞાન અવસ્થામાં જે જીવ તરીકે છે, જેને જીવાત્મા કહીએ છીએ, એ જ વાસ્તવમાં પોતાના શુદ્ધ સ્વરૂપે પરમાત્મા સ્વરૂપ છે. આ પ્રમાણે ભગવાને અહીંયા ઉપદેશ આપી દીધો. હવે આ જે જ્ઞાન જે છે, તત્વજ્ઞાન કે પુરુષ પ્રકૃતિ વિવેકનું જ્ઞાન જે છે, એનું ફળ શું? તો એને ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે છે. य एवं वेत्ति पुरुषं, य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह, प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि, सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते, न स भूयोऽभिजायते। य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते। यह एवं व्यक्ति, ભગવાન કહેશે જે આ પ્રમાણે જાણી લેશે. એવમ એવમ જાણે મેં જે પ્રમાણે આગળ દર્શાવ્યું એ પ્રમાણે, એ પ્રકારે જે જાણી લે છે. કોને જાણી લેશે? તો કહેશે પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ, પુરુષના સ્વરૂપને અને પ્રકૃતિ સ્વરૂપને, ગુણો સહિત પ્રકૃતિને અને પુરુષને યહ વ્યક્તિ જે જાણે છે, જે આ પ્રમાણે જાણી લે છે. વ્યક્તિ શબ્દનો અર્થ થાય છે જે જાણે છે.
કોને જાણે છે? તો ભગવાન બે વસ્તુને જાણવાનું કહે છે, પુરુષને અને પ્રકૃતિને. પુરુષ જે પરમાત્મા, જેને આગળ કહ્યું ઉપદ્રષ્ટા, અનુમંતા પરમાત્મા, એ સ્વરૂપે જે પુરુષને યાને પોતાને જે જાણે છે. અહમને જીવ પોતાને જ્યારે આ પ્રમાણે જાણે છે. અને બીજું શું જાણવાનું છે? તો કે છે પ્રકૃતિ ચ, પ્રકૃતિને જાણવાની છે. કેવી રીતે? ગુણૈઃ સહ, એના ગુણો અને ગુણોનું પણ જે કંઈ પણ વિપરિણામ છે એ સર્વને જ્યારે જાણે છે. માયાને જાણે અને પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણે. આ બે વસ્તુ તો જાણવાની છે. બ્રહ્મ સત્યમ, જગન મિથ્યા, આ બે જ વસ્તુ જાણવાની છે. તો ભગવાન જ્યારે કહે છે પુરુષમ વેત્તિ, પુરુષને જાણે છે અને પોતાનું જે સાચું સ્વરૂપ જે છે, પુરુષનું જે બ્રહ્મ સ્વરૂપ જે છે, જે ચૈતન્ય સ્વરૂપ, નિત્ય સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ જે છે એને એ જાણે છે. અને બીજું કોને જાણવાનું છે? કે પ્રકૃતિને, માયાને જાણવાની છે. માયા અને માયાનું કાર્ય. માયા કે જે ત્રિગુણાત્મિકા, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, અને એ જ ત્રણ ગુણમાંથી ઉત્પન્ન થયેલું છે સમસ્ત જગત. તો જે કંઈ પણ મૂળ પ્રકૃતિ અને એના જે વિકારો જે છે, મૂળ પ્રકૃતિ, પ્રકૃતિ વિકૃતિ અને વિકૃતિ, જે આપણે પહેલા દિવસે જોયેલું હતું, એ સમસ્ત પ્રકૃતિ એમાં આવી ગઈ. પ્રકૃતિ અને એના ગુણ, આ સમસ્ત જગત જે છે એ શું છે? કે પ્રકૃતિ માયાનો જ ખેલ છે, ગુણોનો જ ખેલ છે. ક્યારેક સત્વવદ વૃત્તિ, ક્યારેક રજોવૃત્તિ, ક્યારેક તમવૃત્તિ, અને એના આધારે જ જીવ સુખ દુઃખ મોહને પ્રાપ્ત કરે છે. એને પોતાના માની અને પોતાને જ સુખી, દુઃખી અને મોહી જાણે છે. તો આવી રીતે જે પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણો જે છે એમાંથી તાદાત્મ્ય છોડી અને જે એને પોતાનાથી વિલક્ષણતયા જે સમજે છે, એનાથી પોતાને અસંગતયા સમજે છે. તો પુરુષમ વેત્તિ, અને સાથે સાથે પ્રકૃતિમ ચ વેત્તિ, જે પુરુષ અને પ્રકૃતિને આ પ્રમાણે જાણે છે. હું માંથી જે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ, આ બધાને એક બાજુ કરીને જે સમજે છે. હું કોણ છું? એનાથી વિલક્ષણ, એનો દ્રષ્ટા, સાક્ષી, ચૈતન્ય માત્ર. આ જ હુંનું સ્વરૂપ છે. પણ એ ન સમજવાના કારણે આ બધું જ એમાં માની લેવામાં આવે છે. પંચભૂતનું બનેલું શરીર અને સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી બનેલ ઇન્દ્રિયો, અંતઃકરણ, આ બધાને હું તરીકે માની લેવામાં આવે છે. હકીકતમાં એ હુંનું સ્વરૂપ નથી. એ મેં આપેલી માન્યતા માત્ર છે. અને મેં માન્યતા શા માટે આપી? કારણ કે હુંનું સ્વરૂપ હું જાણતો નથી, અને એટલા માટે એના સિવાયનું જે બધું છે એને પણ મેં અહમ તરીકે માન્યતા આપી દીધેલી છે. આ જે આપેલી માન્યતા જે છે એ માન્યતાને જ હટાવવાની છે. એને હટાવવામાં આવે તો એ સર્વથી વિલક્ષણ, સચ્ચિત આનંદ એવું પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ જે છે એનું ભાન થાય. તો ભગવાન અહીંયા આ જ બે વસ્તુને સમજવાનું કહે છે. પુરુષ પરમાત્મા સ્વરૂપ છે, એ જ એક પરમ સત્ય છે. એના સિવાયનું જે કંઈ પણ છે એ પ્રકૃતિ અને એના ગુણો છે, અને એ પરમ સત્ય નથી. એ આવિદ્યક માત્ર છે. આવી રીતે જે સમજે છે, ભગવાને કહ્યું ય એવં વેત્તિ સર્વથા વર્તમાનોપી સહ ભૂયઃ ન અભિજાયતે. ભગવાન જ્ઞાનનું ફળ દર્શાવે છે. શું ફળ બતાવે છે? તો કે ભૂયઃ ન અભિજાયતે, એ ફરી જન્મ પ્રાપ્ત કરતો નથી. એનો અર્થ, એનું સંસાર ચક્ર આ જ્ઞાનથી સમાપ્ત થઈ જાય છે. ભૂયઃ ન અભિજાયતે, ફરી એ જન્મ લેતો નથી.
જન્મનું કારણ છે પ્રકૃતિ સાથે અને એના ગુણો સાથેનો સંગ. યાને ફરીને જોવાનું કે પ્રકૃતિ અને એના ગુણો કહેવામાં આવે તો એને બહાર ક્યાંય જોવાના નથી. પ્રકૃતિ આને શું છે? આ શરીર, ઇન્દ્રિય, મન, આ બધું અને એના વિકારો જે છે એ જ શું છે? એ પ્રકૃતિ ગુણ છે. સર્વ વિકારના મૂળમાં શું રહેલું છે? સત્વ, રજસ અને તમ ગુણ છે. એ જ વિકાર છે અને એ જ ભિન્ન સ્વરૂપે પ્રગટ થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધું પણ તેનું પરિણામ છે. એ જ ગુણોનું જ પરિણામ છે. તો જ્યારે કહેવામાં આવે કે પ્રકૃતિ અને એના ગુણો, તો એને ક્યાંક બીજે કલ્પના કરીને જોવાના નથી, પણ એનો અર્થ છે આ દેહ, ઇન્દ્રિયાદિ અને એના સર્વ ધર્મ. એ જ છે પ્રકૃતિ અને એના ગુણ. અને ત્યાં જ અલગ કરીને જોવાનું છે. જગતમાં ક્યાંય બાર પ્રકૃતિ અને પુરુષને અલગ કરવાના નથી, પરંતુ હુંને જ એ પ્રમાણે સમજવાનું છે. અને આવી રીતે જે સમજી લે એનો સંસાર ચક્ર શાંત થઈ જાય છે. આ સંસાર ચક્રનું કારણ ભગવાને આગળ દર્શાવ્યું. ગુણો સાથેનો સંગ, તાદાત્મ્ય એ છૂટી ગયું તો સંસાર પણ છૂટી જાય છે. તો સંસારના મૂળમાં છે કામના. અને કામના ક્યારે થાય? આ શરીર અને ગુણો સાથે સંગ થયેલો હોય ત્યારે. અને એના મૂળમાં શું છે? તો કે અજ્ઞાન છે, અવિદ્યા છે. એ અવિદ્યાની નિવૃત્તિ થઈ, પોતાનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું, પ્રકૃતિ પુરુષ વિવેક થયો, તો પછી ન સંભૂયો વિજાયતે, ફરી એને જન્મ લેવા પણ રહેતું નથી. પહેલા પણ આપણે જોયું કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ જ સંસાર છે. અને પોતાનું વાસ્તવિક સ્વરૂપ જ્યારે જાણી લે તો એ સમજી જ લેશે કે હું કરતા નથી, કે હું ભોગતા નથી. અને આ જે જ્ઞાન છે એ જ્ઞાન જ પોતાના જીવના જે કંઈ પણ કર્મ છે એને બાળીને ભસ્મીભૂત કરે છે. તો જે કંઈ પણ કર્મ, ચાહે એ સંચિત કર્મ છે કે આગામી કર્મ છે કે પ્રારબ્ધ છે, જ્ઞાનીની દ્રષ્ટિથી ત્રણેય કર્મનું કોઈ મહત્વ નથી. અજ્ઞાની દ્રષ્ટિથી એનું જે પ્રારબ્ધને વશ જે આ દેહ ટકે છે એના આધારે અજ્ઞાનીને લાગે છે કે જ્ઞાની પ્રારબ્ધ ભોગવે છે, પણ જ્ઞાની સમજે છે કે મારું કોઈ પ્રારબ્ધ છે નહીં. જે છે તે કોનું છે? દેહનું છે. અને દેહ એના કર્મને ભોગવે છે. જ્ઞાની ક્યારેય પોતાના પ્રારબ્ધને કોસતા નથી. મારું નસીબ કેવું છે, મારું પ્રારબ્ધ કેવું છે, આવું એ ક્યારેય બોલતા નથી, કારણ કે જાણે છે કે પોતાનું પ્રારબ્ધ એવું કંઈક છે નહીં. જે છે તે શું છે? કર્મના પરિપાકે આ દેહ પ્રારંભ થયેલો છે. અને એ છૂટેલું બાણ જ્યાં સુધી વેગ છે ત્યાં સુધી એ રહેવાનું છે અને પછી શાંત થઈ જવાનું છે. તો નસ ભૂયો વિજાયતે, આ શબ્દથી ભગવાને જે વિદેહ મુક્તિ જે છે, ફરી જન્મ પ્રાપ્ત કરતો નથી. આ જે વિદેહ મુક્તિ, આ દેહને છોડ્યા પછી બીજો દેહ એને પ્રાપ્ત કરવાનો રહેતો નથી. તો વિદેહ મુક્તિને દર્શાવે. સાથે સાથે ભગવાન આગળ એક શબ્દ પ્રયોગ કરે છે, સર્વથા વર્તમાનોપી. આ જે શબ્દ જે છે એની જીવન મુક્તિને દર્શાવે છે. સર્વથા વર્તમાનોપી અને સર્વ પ્રકારે રહેવા છતાં પણ જ્ઞાનીને માટે કોઈ વિધિ નિષેધ કહેવામાં આવતા નથી, કોઈ નિયમ કહેવામાં આવતા નથી. નિયમનમાં કોણ રહે? તો કે જીવ રહે. અને કોના નિયમનમાં રહે જીવ? ઈશ્વરના નિયમનમાં. પણ જ્ઞાન થતાં જીવ ભાવ રહેતો નથી. જીવ કોણ છે? જે હુંમાં ચૈતન્ય સહિત અંતઃકરણને પણ મેળવે છે. અંતઃકરણ વિશિષ્ટ ચૈતન્ય એવું જે સ્વરૂપે જીવનું સ્વરૂપ છે, આ દેહને પણ એમાં ભેળવી દે છે. તો સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર આ બધા સહિત જે હું પણ જે છે એ જ શું છે? જીવ ભાવ છે. અને પ્રકૃતિ પુરુષ વિવેક થતા આ બધા સહિત હું ભાવ નથી રહેલો. એનાથી વિલક્ષણ એવો હું કેવલ આ સર્વનો દ્રષ્ટા, સાક્ષી, ચૈતન્ય, પરમાત્મા સ્વરૂપ છું. આ પ્રમાણેનું ભાન થઈ ગયેલું છે. તો જીવ ભાવ રહ્યો નથી. અને એટલા માટે
જીવની ઉપર કોઈ શાસન કરનાર પણ નથી. કોનું શાસન કરે, કોને કે તારે આમ કરવાનું ને આમ નહીં કરવાનું, એ કોઈના શાસનમાં છે નહીં. એટલા માટે જ્ઞાનીને માટે શબ્દ વપરાય છે સર્વતંત્ર સ્વતંત્ર. તંત્રનો અર્થ થાય છે શાસન. એટલે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે ત્યાં કોનું તંત્ર ચાલે છે. કોનું તંત્ર ચાલે છે એનો અર્થ શાસન. કોનું શાસન ચાલે તો જ્ઞાનીને માટે કહેવાય છે સર્વતંત્ર સ્વતંત્ર. સર્વ શાસનથી એ મુક્ત છે. ઈશ્વરનું શાસન પણ નથી, વેદ શાસ્ત્રનું શાસન પણ નથી, તો કોઈ શાસન એના ઉપર ચૈતન્ય સ્વરૂપ પર કયું શાસન કામ કરે? કોઈ શાસન કામ કરવાનું નથી. હા, શરીરાદિ સાથે અહંભાવ હોય તો એને કહેવામાં આવે તું બ્રાહ્મણ છે તો આમ કર, તું ક્ષત્રિય છે તો આવું કર, અથવા તો એને કહેવામાં આવે તું પુરુષ છે તો આ તારું કર્તવ્ય છે, તું સ્ત્રી છે તો આ તારું કર્તવ્ય છે, તું વૃદ્ધ છે તો આ પ્રમાણે રહેવું જોઈએ, તું યુવાન છે તો આ પ્રમાણે રહેવું જોઈએ. આ બધું કહેવામાં આવે છે. સમસ્ત વેદ શાસ્ત્ર જે વિધિ નિષેધ બતાવે છે એ કોને બતાવે છે? જીવને બતાવે છે. જે દેહ ઇન્દ્રિયાદિની સાથે સંલગ્ન છે તો એના આધારે એને સર્વ પ્રકારના વિધિ નિષેધ પ્રાપ્ત થાય છે. પણ નિશ્રેય ગુણને પથી વિચરતા કો વિધિ કો નિષેધ. જે નિશ્રેય ગુણને ત્રણેય ગુણથી જે મુક્ત છે, જેણે પોતાને ત્રણેય ગુણથી મુક્ત સમજી લીધો, પ્રકૃતિથી વિલક્ષણ એવો પોતાને સમજી લીધો, એ પથમાં વિચરણ કરનાર અને આત્મ સ્વરૂપમાં વિચરણ કરનારને માટે કો વિધિ કો નિષેધ. એના માટે કોઈ વિધિ નિષેધ જેવું કંઈ છે નહીં. એટલા માટે ભગવાન અહીંયા કહે છે સર્વથા વર્તમાનમપી ન સ ભૂયો વિજાયતે. એ કોઈ પણ રીતે રે એને કોઈ બંધન પ્રાપ્ત થવાનું નથી, કોઈ પાપ પુણ્ય એને લાગવાના નથી. કારણ કે પાપ પુણ્યનો કરતા કે ભોગતા એ પોતાને સમજતો જ નથી. જાણે છે કે આ બધું માત્ર અવિદ્યાવસ્થામાં છે. જ્યારે સ્વરૂપનો બોધ થઈ ગયો તો સ્વરૂપને સામે રાખીને કોઈ પાપ પુણ્ય આદિ નથી, કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ કંઈ જ નથી. એ ઈશ્વરનું શાસન વેદ દ્વારા જ છે. એટલા માટે ભગવાન પણ કહે છે શ્રુતિ સ્મૃતિ મમે વાગ્ને. શ્રુતિ અને સ્મૃતિ, વેદ શાસ્ત્ર અને સમસ્ત સ્મૃતિ ગ્રંથ જે છે, ઈશ્વર કહે છે કે એ શું છે? મારી આજ્ઞા છે. એમાં જે કંઈ પણ કહેવામાં આવેલું છે એ મારી આજ્ઞા છે. તો વેદ વિધાન કરે સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાન મા પ્રમદઃ. આવા ઘણા બધા વિધાન કરે છે. અહરહ સંધ્યામ ઉપાસીત, રોજ રોજ સંધ્યા કરો, આ બધું કહેવામાં આવે છે. આ જે વિધાન જે છે, કોના વિધાન છે? કે ઈશ્વરના જ વિધાન છે. ઈશ્વર દ્વારા કહેવામાં આવેલી આ બધી આજ્ઞાઓ છે કે આ કરો અને આ ના કરો. ઈશ્વરનું શાસન આ વિધિ નિષેધ થકી શાસન છે. અને એના શાસનનું ઉલ્લંઘન કરવામાં આવે તો સજા પણ પ્રાપ્ત થાય. ભગવાન એ પણ કહે છે તો ભગવાન શાસન કરતા છે, પણ ભગવાન પણ કોના પર શાસન કરે છે? જીવ પર શાસન કરે છે. ગીતાજીમાં પણ કહેવામાં આવ્યું યંત્રારૂઢાની માયયા ભ્રામયન. ભગવાન શું કરે છે? તો કે યંત્રારૂઢ જે છે, યંત્રયાને શું છે? આ શરીર એ યંત્ર છે. અને એ શરીર પર આરૂઢ થઈને જે બેઠેલો છે જીવ, એને શું કરે છે? ભગવાન એનું શાસન કરે છે. અને કેવી રીતે? કે ભમાવીને ભ્રામયન માયયા ભ્રામયન. ચકડોળમાં બેઠા હોય તો પછી ચકડોળ જે ચાલે તે સ્વીકાર કરવું પડે, પણ ચકડોળમાંથી ઉતરી ગયા તો પછી ચકડોળ વાળો ગમે એટલું ચલાવે, ફાસ્ટ ચલાવે, ઊંધું ચલાવે, સીધું ચલાવે, લાંબુ ચલાવે, ધીમું ચલાવે, નીચે ઉતરી ગયો એને કોઈ ચિંતા? પણ જે એમાં બેઠેલો છે એને તો કોને આધીન રહેવું પડે? ચલાવનારી તો જે ચડીને બેઠા હોય એને જ ખબર કે બેઠા પછી શું દશા થાય અને ક્યારે ઉતરવા મળે. જ્યારે એ ચલાવનારો કૃપા કરે
એ ઊભું રાખે ને ત્યારે ઉતરવા પડે. બાકી યંત્રારૂઢ છે તો પછી એ તો પરાધીન જ છે. આ શરીર જે છે એ એવું ચંડોળ જ છે, યંત્ર જ છે, અને એમાં આત્મભાવ કરીને જીવ રહે છે. એટલા માટે ભગવાનની માયા જે છે એને ભમાવ્યા કરે છે. સતત એને આ સંસાર ચક્રમાં ઉપર નીચે ચકડોળમાં પણ શું હોય, ઉપર નીચે જ થવાનું હોય ને. ઘડી ઉપર ચડ્યા, ફરી નીચે આવ્યા, ફરી ઉપર ચડ્યા, ફરી નીચે આવ્યા. સંસાર પણ એવું જ છે. ઉપર ગયા, સ્વર્ગલોક આદિમાં ગયા, ફરી નીચે આવ્યા, ફરી ઉપર ગયા, ફરી નીચે આવ્યા. તો આ સતત ચકડોળ ચાલ્યા કરે છે. અને એમાં એક કોણમાં સતત એ ગતિ કરે છે તો કે યંત્રમાં જે આરૂઢ થયેલો છે. આ દેહ છે બધા કેવા છે તો કે ચકડોળના બધા એક કેબિન છે, બસ એમાં બેઠેલો છે. એવી રીતે આ દેહમાં જીવ બેઠેલો છે અને એના આધારે એ ઉપર નીચે થયા કરે છે. પણ જે એમાંથી ઉતરી ગયો એને આવાગમન કરવાનું રહેતું નથી. તો એ જ છે જ્ઞાની. અને કોણ છે? આ શરીર રૂપી ચકડોળ યંત્રમાંથી જે ઉતરી ગયેલો છે. એનો અર્થ એનાથી અસંગ રૂપે પોતાને જે જાણે છે, એના સાક્ષી રૂપે, દ્રષ્ટા રૂપે જે પોતાને સમજે છે, એની સાથે એકાકાર થઈ અને રહેલો નથી. અને એટલા માટે એને એ ચકડોળમાં બેસી અને પરાધીન બનવું પડતું નથી. ઈશ્વરનું શાસન જે આ યંત્રારૂઢ જે છે એના ઉપર એનું શાસન છે. જે યંત્રથી ઉતરી ગયો એના પર એનું શાસન નથી. એને ડરાવી શકે નહીં. ચકડોળમાં બેઠેલો હોય એને ચકડોળ ચલાવનાર કે હવે વધારાના 100 રૂપિયા આપો તો જ ઉતારું તમને. પછી તમે જે ટિકિટ હોય આપી હોય પણ પછી પણ એ આવું કે હવે વધારાના 100 રૂપિયા આપો તો જ ઊભું રાખું, તો તમે શું કરી લો? આપવા જ પડે ને. પરાધીન છો. એમ ન કરે ઊભું નહીં રાખે. આજીજી કરવી પડશે. 100 શું એને કે જોઈએ તો 500 લે પણ હવે ઊભું રાખે. તો એને વશ થવું પડે. પણ જે એમાં બેઠો જ નથી એના માટે એની કોઈ પરાધીનતા નથી, એનું શાસન ચાલવાનું નથી. તો અહીંયા ભગવાન કહે છે કે જ્ઞાની કોણ છે? કે જે આ યંત્રથી નીચે ઉતરી ગયેલો છે, એનાથી અલગ થઈ ગયેલો છે. અને એટલા માટે સર્વથા વર્તમાનોપી, એ કોઈ પણ પ્રકારે રે પણ એને આ ફરી જન્મ લેવો પડતો નથી. અકર્તા સ્વરૂપ અભોક્તા સ્વરૂપમાં સ્થિત છે. અસંગ ચૈતન્ય પરમાત્મા સ્વરૂપમાં સ્થિત છે. અને એટલા માટે ભૂયઃ ન અભિજાયતે. શરીર છૂટ્યા પછી બીજો જન્મ ન લેવો પડે. યાને આ દેહ છૂટ્યા પછી જે સ્થિતિ જે છે એને કહેવાશે વિદેહ મુક્તિ. અને જીવતે જીવ જ જ્ઞાન થતા જે સ્વાતંત્ર્યનો એ અનુભવ કરે છે એને શું કહેવાય છે? જીવન મુક્તિ કહેવાય છે. સર્વથા વર્તમાનોપી, આવું જ્યારે ભગવાન કહે છે એનો અર્થ એવો નથી કે ગીતાચાર્ય સ્વચ્છંદ આચરણને અનુમતિ આપે છે. જે મહાપુરુષ જ્ઞાની જે છે એનું એવું કોઈ ધર્મથી વિરુદ્ધ સ્વચ્છંદ આચરણ થવાનું નથી. કારણ કે પહેલા શેનું પાલન કરેલું છે? અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, બધા ગુણો જે છે, અધિકારીત્વના ગુણો જે છે એ બધાને જીવનમાં લાવેલા છે. અદ્વેષ્ટા, સર્વભૂતાનામ આગળ પણ કહેલા છે ઘણા બધા ગુણો. એ સર્વનું સાધન અવસ્થામાં એનું પાલન કરેલું છે. અને એટલા માટે જ્ઞાન પછી પણ એની અનુવૃત્તિ ચાલુ રહે છે. તો એવું નથી કે જ્ઞાન થશે અને એટલા માટે સર્વથા વર્તમાનોપી, તો એ બધા ઉલટા વ્યવહાર કરવા માંડશે, એવું થવાનું નથી. વ્હીલ તમે એક વખત ફેરવતા હો અને એને છોડી દો તો પછી ઉલટી દિશામાં ફરશે? એવું થવાનું નથી. પૂર્વ સંસ્કાર વશ પૂર્વ વેગને અનુરૂપ એ દિશામાં જ એ આગળ ચાલશે. એનાથી વિરુદ્ધ વ્યવહાર થવાનો નથી. અને અહીંયા કહેવાનું તાત્પર્ય છે
કે જે સર્વથા વર્તમાનોપી ભૂયઃ ન અભિજાયતે તો કિમુ વક્તવ્યમ મર્યાદાયામ યસ્થિતઃ, જે ધર્મ મર્યાદામાં જ જીવન જે વ્યતીત કરે છે, આ જ સ્વરૂપને સામે રાખી અને એક આદર્શ આચાર્ય તરીકે ધર્મને સામે રાખીને જ જે જીવન વ્યતીત કરે છે, એના માટે વિદેહ મુક્તિ હોય તો એનું તો કહેવાનું જ શું હોય. સર્વથા વર્તમાનોપી ભૂયઃ ન અભિજાયતે, અને તો પછી જે સ્વવૃત્તસ્થ, ભગવાન ભાષ્યકાર કહે છે કિમુ વક્તવ્યમ સ્વવૃત્તસ્થ નૈવ અભિજાયતે, જે સ્વવૃત્તસ્થ અને પોતાના જ અનુરૂપ, જે પોતાના ધર્મ આદિને અનુરૂપ જ જે વ્યવહાર સહજતાથી કરે છે, તો એ ફરી ન જન્મ પામે, એમાં તો કહેવાનું જ શું હોય. જ્ઞાનની આ મહિમા છે. આ રીતે ભગવાને જ્ઞાનનું ફળ દર્શાવ્યું. અને હવે પછીના શ્લોકમાં ભગવાન ઘણી મહત્વની વાત કરે છે. જે આ પ્રમાણે અહીંયા જે જ્ઞાન સાધના કહેવામાં આવી, પ્રકૃતિ પુરુષ આનો નિરંતર વિચાર કરી બંનેના ભેદનું જ્ઞાન પ્રાપ્ત કરી અને પરમાત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જવું, આજે ભગવાને અહીંયા કહ્યું એ પ્રકારની સાધના કે એ પ્રકારનો વિચાર જે કરવાને સમર્થ નથી, તો એવા સાધકોને માટે પણ જે અન્ય સાધન પદ્ધતિ છે કે જેના થકી અંતે એ જ્ઞાન સુધી પહોંચી શકે, તો એનું નિરૂપણ ભગવાન આગળના 2 શ્લોકમાં કરે છે. પહેલા 24 શ્લોક જોઈએ. ध्यानेनात्मनि पश्यन्ति ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे कर्मयोगेन चापरे ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे. ભગવાન 4 પ્રકારે સાધનની વાત કરે છે. સર્વપ્રથમ છે ધ્યાન યોગ, બીજું છે સાંખ્ય યોગ, ત્રીજું છે કર્મયોગ, અને ચોથું જે આગળના શ્લોકમાં કહેશે, જેને સંતો નામ આપે છે સમર્પણ યોગ અથવા શ્રદ્ધા યોગ. આગળ જે ભગવાને વાત કરી, નિરંતર પ્રકૃતિ પુરુષ વિવેક, એનો નિરંતર વિચાર કરવો, શ્રવણ કરવું, મનન કરવું, આ દરેકને માટે સંભવ હોતું નથી. અને એટલા માટે ભગવાન આ બીજું સાધન બતાવે છે, જેમાં કહે છે ધ્યાન યોગેન. સંભવ નથી એનો અર્થ 2 પ્રકારે સંભવ ના હોઈ શકે. એક તો વ્યક્તિનું પોતાનું સામર્થ્ય ન હોય એટલો બધો વિચાર કરવાનો, વિવેક કરવાનો, અથવા તો એટલો વિચાર કરવાની સુવિધા ના હોય. વિચાર કરવાની સુવિધા ના હોય એનો અર્થ ગુરુનું માર્ગદર્શન નિરંતર મળે એવું ના હોય, એનું સાનિધ્ય કે પછી નિરંતર આ પ્રમાણે
શાસ્ત્રને સામે રાખી અને નિરંતર શ્રવણ મનન થતું રહે, પ્રત્યક્ષ શ્રવણ વિચાર આદિ કરવાની સુવિધા ના હોય. આજકાલ તો ટેકનોલોજીની કૃપા છે એટલા માટે ઘરે બેઠા પણ શ્રવણ કરે છે, ઘણા બધાને મળી રહે છે. પણ એવું જ્યારે નહોતું તો ત્યારે એટલું માર્ગદર્શન મેળવવું કઠિન થાય. ક્યાંક દૂર રહેતા હોય, ગુરુનું સામીપ્ય ના હોય, અન્ય સંતનું સાનિધ્ય પ્રાપ્ત ના થતું હોય, ક્યારે મળે તો કે માત્ર ચાતુર્માસમાં મળે, સંતો નિવાસ કરે અને ત્યારે સત્સંગ સાંભળવા મળે, નહીં તો એ મળતું નહોતું. તો જેની પાસે આ પ્રમાણે સુવિધા નથી અને અથવા તો સામર્થ્ય નથી અથવા સુવિધા નથી, તો એ વ્યક્તિ એણે જેટલું પણ શ્રવણ કરેલું છે એનો આધાર લઈ અને એ શું કરે કે ધ્યાન કરે. ધ્યાન કરે તો ધ્યાનને માટે ભગવાન ભાષ્યકાર અહીંયા દર્શાવે છે કે ધ્યાન કોને કહેવાય. તો એને દર્શાવતા એ ભાષ્યમાં કહેશે, વેદાંત શાસ્ત્ર વેદાંત સિદ્ધાંતની વાત થઈ રહેલી છે અને એટલા માટે અહીંયા ધ્યાનનો અર્થ સર્વપ્રથમ શું થાય? નિધિધ્યાસન જ થાય. અને એ ધ્યાનને માટે સોપાન દર્શાવતા ભગવાન ભાષ્યકાર કહેશે, ધ્યાનમ નામ શબ્દાદિભ્યઃ વિષયેભ્યઃ શ્રોત્રાદીની કરણાની મનસી ઉપસંહૃત્ય મનઃ ચ પ્રત્યક્ષેતૈતરી એકાગ્રતયા તચ્ચિંતનમ ધ્યાનમ. ધ્યાનને માટે સર્વપ્રથમ સોપાન છે પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરવી. એની આગળના સોપાન તો સમજી જ લેવાના. સ્થિર સુખમાસન આજે બધું કહેવામાં આવે છે. સુખાસન, સ્થિર બેસવું, ટટ્ટાર બેસવું, સીધા બેસવું, આ બધા તો શું છે તો કે ધ્યાનના પ્રથમ સોપાન છે. પણ એ બધા પછી જે પ્રારંભ કરવાનો છે તો ત્યાં શું કરવાનું છે? ભાષ્યકાર કહેશે કે સર્વપ્રથમ સર્વ ઇન્દ્રિયોને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ વિષયોમાંથી સર્વ પોતાની પાંચે ઇન્દ્રિયોને એમાંથી નિવૃત્ત કરી અને મનસી ઉપસંહૃત્ય ઇન્દ્રિયોનો લય મનમાં કરવો. આને સમજવું કે આ સર્વની પાછળ એક મન જ કામ કરે છે. ઇન્દ્રિય ત્યારે જ કાર્ય કરે જ્યારે એની પાછળ મન હોય. તો સર્વ ઇન્દ્રિયોને નિવૃત્ત કરવી, વિષયોથી એને નિવૃત્ત કરી અને રાખવી. તો એ રીતે ઇન્દ્રિયોને મનમાં ઉપસંહાર કરી, મનનો બુદ્ધિમાં ઉપસંહાર, બુદ્ધિનો પ્રત્યેગાત્મામાં ઉપસંહાર, આ પ્રમાણે ધીમે ધીમે પ્રત્યેગાત્મા સુધી પહોંચી અને એકાગ્રતયા તચ્ચિંતનમ, એકાગ્ર થઈ અને એ જ આત્મતત્વનું ચિંતન કરવું. બીજું બધું ચિંતન એક બાજુ રાખી અને કેવલ જે પ્રત્યેગાત્મા, જેને અહીંયા પુરુષ તરીકે કહેલ છે, ચૈતન્ય આત્મા, એનું જ માત્ર ચિંતન કરતા રહેવું, એક ધારા એની ચલાવતા રહેવી. આજ્ય ધારયા સ્રોતસા સમમ ઉપદેશ સારમાં કીધેલું છે. વિજાતીય વૃત્તિને વચ્ચે લાવ્યા વગર નિરંતર સજાતીય વૃત્તિનો પ્રવાહ ચાલુ રાખવો, એને જ ધ્યાન કહેવામાં આવે છે. તૈલધારાવત સંતતઃ અવિચ્છિન્ન પ્રત્યયો ધ્યાનમ. તેલની ધાર કેવી હોય તો કે એક સમાન હોય. પાણીની ધાર કેવી હોય? તૂટક તૂટક હોય. આમ કરીએ તો એ તૂટક તૂટક ટીપા પડ્યા પડે. પણ તેલની કે ઘીની ધાર કેવી હોય? એક સમાન પડતી હોય. તો એને કહેવાય તૈલ ધારાવત.
જેને આજ્ય ધારયા કહો અથવા તો ઘીની ધારાની જેમ સતત સજાતીય વૃત્તિ પ્રવાહ બનાવી રાખવો, યાને એકાગ્રતયા એ આત્મચિંતન સતત કરતા રહેવું, એમાં જ રાખવું મનને, એ જ વૃત્તિ સતત રહે, એવો પ્રયત્ન એને શું કહેવાય તો કે ધ્યાન કહેવાય. અંતે એમાં જ સ્થિત રહેવું. ભાષ્યકાર અહીંયા સાથે સાથે દ્રષ્ટાંત આપે છે કે ધ્યાન કેવું હોય, તો દ્રષ્ટાંત આપતા કહેશે કે જેવી જાણે કે પૃથ્વી ધ્યાન કરતી હોય. પૃથ્વી કેવી છે તો કે આપણને જે લાગે છે સ્થિર, આમ તો સ્થિર નથી, પણ દ્રષ્ટાંત એ પ્રમાણે આપવામાં આવે છે કે ધ્યાયતીવ પૃથ્વી, જાણે કે પૃથ્વી ધ્યાન કરે છે. પૃથ્વી આને જે અચલ છે, આપણને તો કેવો અનુભવ છે, પૃથ્વી કેવી છે, અચલ છે, તો એવું અચલતયા ધ્યાન. બીજું દ્રષ્ટાંત આપવામાં આવે છે ધ્યાયતીવ બકઃ, બગલો જેવું ધ્યાન કરે છે. તો બગલો માછલીને પકડવા માટે કેટલું એકાગ્રતાએ ધ્યાન કરે છે, તો એની સ્થિરતા, એની એકાગ્રતા કેવી હોય, એવી એકાગ્રતા આ સાધકની ધ્યાનમાં હોય. તો આવી રીતે દ્રષ્ટાંત આપવામાં આવે છે, નહીં તો કહેવામાં આવે ધ્યાયંતીવ પર્વતાહ, જાણે કે પર્વત જેવી રીતે જાણે કે ધ્યાન કરે છે. તો પર્વત પણ કેવા છે, સ્થિર છે. તો મુખ્યતયા આ સર્વ જે દ્રષ્ટાંત અપાય છે એમાં સ્થિરતાને, એકાગ્રતાને મહત્વ આપવામાં આવેલું છે. તો આવી રીતે ધ્યાન કરવું, અને એ ધ્યાનમાં શું થાય છે તો કે નકામું જે પકડી લીધેલું બધું છૂટે છે. એના માટે જ તો કરવાનું છે. જે વધારાના બધા પડ ઉપર જામી ગયેલા છે, એ પડને જ બધાને હટાવવાના છે, જે આ ધ્યાનથી સંભવ બને છે. તો સર્વપ્રથમ ભગવાન કહેશે ધ્યાનેન કેચિત પશ્યંતી, ધ્યાન દ્વારા કેટલાક લોકો આ આત્માને જુએ છે, એનું દર્શન કરે છે. તો આ જે ધ્યાન, જેને વેદાંતમાં નિધિધ્યાસન કહેવામાં આવે છે, કે જે ધ્યાન થકી અંતે આત્મ સ્વરૂપમાં પહોંચી અને એમાં સ્થિર રહેવાનું છે. એના માટે અનેક પ્રકારની પ્રક્રિયાઓ શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલી છે. અનેક વિવેક દર્શાવવામાં આવેલા છે. અવસ્થાત્રય વિવેક, પંચકોશ વિવેક, શરીરત્રય વિવેક, દ્રષ્ટાદ્રશ્ય વિવેક, એને જ બીજા શબ્દમાં આત્મ અનાત્મ વિવેક કહેવાય, જેને અહીંયા ભગવાન પ્રકૃતિ પુરુષ વિવેક કહે છે. તો આ બધા જ ધ્યાનના સ્વરૂપો છે. સાધક પોતાના સંસ્કારને અનુરૂપ, પોતાની મનની અનુકૂળતાને અનુરૂપ આમાંથી કોઈ પણ પ્રક્રિયાનો આધાર લઈ અને ધ્યાન કરી શકે. વેદાંત શાસ્ત્રનો બહુ શ્રવણ કરવા જેને નથી મળતું, વધારે ઉપદેશ પ્રાપ્ત રોજ રોજ નથી થતો, એવી વ્યક્તિ શું કરે, જેટલું પણ શ્રવણ કર્યું છે એનું શું કરે, ધ્યાન કરે. હંમેશા શ્રુત અર્થનું જ ધ્યાન થાય. શ્રુત અને મત, શ્રુત યાને જેનું શ્રવણ કરેલું છે, અને મત યાને જેનું મનન કરેલું છે. તો જેટલું પણ શ્રવણ કરવા મળ્યું સંતો પાસેથી, ગુરુ પાસેથી, આચાર્યો પાસેથી, એ શ્રુત અર્થ, અને જેટલું પણ મનન કરવાનું સામર્થ્ય એટલું કરી અને પછી સાધક શેમાં લાગે તો કે આ પ્રમાણે ધ્યાનમાં લાગી જાય. અને એવી રીતે ધ્યાન કરતા કરતા અંતે ભગવાન કહેશે કે આત્મના આત્માન આત્મની પશ્યતિ. 3 વખત આત્મા શબ્દ વાપરી દીધો અને જુદી જુદી વિભક્તિ વાપરી દીધી. કરવું શું કૃષ્ણનું? કેવી રીતે સમજાય? આ ગુરુ કૃપા વગર ગીતાજીને સમજાય કેવી રીતે? એના વગર સંભવ જ નથી. તો ભગવાન અહીંયા કહે છે કે આત્માનમ આત્મની આત્મના પશ્યંતિ,
કેવી રીતે? ધ્યાનેન, આ ધ્યાનનો આશ્રય લઈ અને આત્માનમ પશ્યતિ. એ આત્માનમ શબ્દનો અર્થ થાય જે પ્રત્યેગાત્મા, પોતાનું જે શુદ્ધ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, એ જ અહીંયા આત્માનમ એ શબ્દનો અર્થ છે. આત્માનમ યાને પ્રત્યેગાત્માને, જેને અહીંયા પુરુષ શબ્દથી કીધેલ છે. પણ પુરુષ કેવો? તો કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પુરુષ, આત્મા, પરમાત્મા જે પોતે. તો આત્માનમ યાને પ્રત્યેગાત્માને. આત્મની એનો અર્થ અહમ વૃત્તિમાં, જે આ પ્રમાણે કરતા 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 અંતે જે અહમ વધ્યો, કે જે અહમ કોણ છે? સર્વવ્યાપક ચૈતન્ય. તો એ વૃત્તિ કઈ? બ્રહ્માકાર વૃત્તિ. તો એને સીધા સાદા શબ્દમાં અહીંયા જ્યારે કહ્યું આત્મની, તો એનો અર્થ થાય અહમ વૃત્તિમાં, બ્રહ્માકાર વૃત્તિમાં. આત્મના, ત્રીજો શબ્દ ભગવાને વાપર્યો, આત્મના પશ્યતિ. એ આત્મનાનો અર્થ છે અંતઃકરણ વડે, મન વડે, મનસા એવ ઇદમ આપ્તવ્ય. મન વડે જ જાણવાનું છે, પોતાની બુદ્ધિ ગુહામાં સ્થિત જાણવાનું છે. તો મન વડે યાને સુસંસ્કૃત અંતઃકરણ વડે, આત્મના અંતઃકરણ વડે. બહિર્મુખ અંતઃકરણ એને જાણી શકતું નથી, પણ જે આ પ્રમાણે શ્રવણથી સુસંસ્કૃત થયેલું છે અને ધ્યાન સંસ્કારથી જે સુસંસ્કૃત થયું, એ અંતઃકરણ વડે અંતે પોતાના જ અંતરમાં જે બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય, એમાં આત્માનમ પ્રત્યેગાત્માને, પોતાના શુદ્ધ સ્વરૂપને પશ્યંતી, જાણે છે. આ રીતે આ ત્રણ આત્મા શબ્દનો અર્થ થાય છે. અંતઃકરણ યાને મન વડે, અંતઃકરણ વડે એ અંતરમાં ઉત્પન્ન થયેલી બ્રહ્માકાર વૃત્તિ થકી અંતે બ્રહ્મ સ્વરૂપ આત્માને જાણે છે. ધ્યાનેન આત્મની પશ્યંતી કેચિત આત્માનમ આત્મના. કેટલાક લોકો, કેટલાક સાધકો આ પ્રમાણે આ ધ્યાનનો આશ્રય લઈને આત્માનું દર્શન કરે છે. આ એક યોગ બતાવ્યો ભગવાને, ધ્યાન યોગ. અને ધ્યાન યોગમાં જે સોપાન આપણે જોયા કે ઇન્દ્રિયોને વિષયોથી પાછી વાળવી અને મનમાં લીન કરવી, મનને કે બુદ્ધિને આત્મ સ્વરૂપમાં એકાગ્ર કરવું. આ બધા યોગના પણ સાધન છે. ઇન્દ્રિયોને પાછી વાળવી એનો અર્થ છે પ્રત્યાહાર. મનને એકાગ્ર કરવું એનો અર્થ છે ધારણા. અને બુદ્ધિમાં એ જ વૃત્તિને ચલાવી રાખી અને એમાં ને એમાં જ રહેવું, એ શું છે? ધ્યાન છે. અને એમાં સ્થિર થઈ ગયા તો અંતે શું છે? સમાધિ છે. તો આ જ યોગ સાધનાના ધ્યાનના આધારે પણ આ પ્રમાણે આખું લઈ લેવાનું. એની પૂર્વે બધા મૂલ્યો તો આવી જ જાય. તો જે યમ નિયમ એમાં બધું શું આવી જાય? બધા મૂલ્યો આવી જાય. આસન પ્રાણાયામ એમાં શરીરની અને પ્રાણની સ્થિરતા આવી જાય. તો આ બધા જ સાધન એકબીજાની સાથે સંકળાયેલા છે. અંતે આ રીતે ધ્યાનનો આશ્રય લઈ અને આત્માનમ પશ્યંતી, જ્ઞાન થકી અંતે એ ઐક્ય જ્ઞાન થકી આત્માનું દર્શન કરે છે. ત્યાર પછી ભગવાન બીજું સાધન કહે છે, અન્ય સાંખ્યેન યોગેન. સાંખ્યેન યોગેન એનો અર્થ સાંખ્ય યોગથી. સાંખ્ય યોગ જ્યારે કહેવામાં આવે તો
એનો અર્થ સાંખ્ય દર્શન નથી. જે કપિલ પ્રણીત સાંખ્ય દર્શન એ સાંખ્ય દર્શન નહીં, પરંતુ સાંખ્ય શબ્દનો અર્થ થાય છે સમ્યક આખ્યાયતે તત્વમ યેન, જેના વડે તત્વનું સમ્યક આખ્યાન થાય. એટલા માટે ભગવાને બીજા અધ્યાયને પણ જે ઉપદેશ આપ્યો એને નામ શું આપેલું છે? સાંખ્ય યોગ. તો એ કોઈ સાંખ્ય દર્શન, જે ષડ દર્શનમાંનું સાંખ્ય દર્શન છે, એ અર્થમાં ગીતામાં સાંખ્ય શબ્દનો પ્રયોગ નથી. કપિલ મુનિ પ્રણીત એ જે સાંખ્ય દર્શનના જે પ્રણેતા જે છે કપિલ મુનિ, એ ભાગવતના કપિલ મુનિથી પાછા જુદા છે. એ સમજવું જોઈએ. દેવહૂતિને ઉપદેશ આપેલ જે કપિલ એ ભગવાનનો અવતાર છે, કપિલ અવતાર, અને એમાં જે ઉપદેશ છે એ વેદાંતનો જ ઉપદેશ છે. એટલે એવું ના સમજવું કે એ કપિલ ભગવાન જ કોણ છે? સાંખ્ય દર્શનના પ્રણેતા. એવું નથી. સાંખ્યમાં તો ઈશ્વરનો સ્વીકાર નથી, જે સાંખ્ય દર્શન છે. જ્યારે કપિલ ભગવાન શું ઉપદેશ આપે છે? ભક્તિનો, કેટલા બધા ભક્તોનો, ભગવાનને બધું અર્પણ કરવાનો બધો ઉપદેશ કપિલ ભગવાન આપે છે. તો જે ષડદર્શનમાંનું જે સાંખ્ય દર્શન જે કહેવાય છે એ સાંખ્યનો અહીંયા ઉલ્લેખ નથી. પણ જ્યારે ભગવાન અહીંયા સાંખ્ય યોગ કહે છે તો ભગવાન ભાષ્યકાર એને સમજાવતા કહે છે જે સાંખ્ય દર્શન જે છે ષડદર્શનમાંનું, એમાં આ શબ્દનો પ્રયોગ થાય છે. પ્રકૃતિ પુરુષ આ શબ્દનો પ્રયોગ થાય છે. અને એ પ્રકૃતિ પુરુષનો વિવેક વેદાંત દ્રષ્ટિથી જ કરવાનો છે. પણ જ્યારે એ પ્રકૃતિ પુરુષનો વિવેક ગુણોને અલગ જોવા, આ પ્રમાણે જ્યારે પ્રક્રિયાનો આશ્રય લેવામાં આવે તો એને શું કહેવામાં આવે? એને સાંખ્ય યોગ કહેવામાં આવે. ભગવાન ભાષ્યકાર દર્શાવે છે કે સાંખ્ય યોગ કોને કહેવાય. તો એમાં પણ ફરી પાછા એ વિવેકને જ દર્શાવતા આચાર્ય કહે છે કે સાંખ્ય યોગ યાને જે ભગવાને આગળ કહ્યું કે પ્રકૃતિ અને એના ગુણોને કેવા જોવા? તો કે અલગ રૂપે જોવા. એને જ દર્શાવતા અહીંયા કહેવામાં આવે છે કે સાંખ્ય યોગ યાને શું? સાંખ્યમ નામ, ભગવાન ભાષ્યકાર કહે છે સાંખ્ય યાને इमे सत्वरजस्तमांसि गुणाः मया दृश्या अहं तेभ्यः अन्यः तद्व्यापार साक्षीभूतो नित्य गुणविलक्षणः आत्मा इति चिन्तनम् एष सांख्यो योगः तेन पश्यन्ति. શંકરાચાર્યજી મહારાજ કહે છે શું સમજવાનું છે? જે કંઈ પણ આ સત્વ રજસ અને તમ ગુણ જે છે કે જે શું છે? પ્રકૃતિના વિકારો છે, ગુણ છે. પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે અને એ જ આ જે ત્રણ ગુણ છે એ ત્રણેય ગુણ કેવા છે? બેસો જુવાર છે. એ ત્રણ ગુણ કેવા છે કે મારા માટે એ દ્રશ્ય છે. ગુણાહ મયા દૃશ્યા, આ મારા માટે દૃશ્ય છે. અહમ તેભ્યઃ અન્ય, હું એનાથી અન્ય છું, વિલક્ષણ છું. હું પોતે જાણું છું. સુખ દુઃખ અને હું જાણું છું કે નહીં? મને સુખ થયું, મને જ્ઞાન થયું એવું હું જાણું છું કે નહીં? તમે જાણો છો સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ, દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ, સુખ થયું, દુઃખ થયું, મોહ થયો, આ જાણીએ છીએ. જેને હું જાણું એ મારાથી જુદું હોય કે એક હોય? જુદું જ હોય. જુદું હોવા છતાં, જાણવા છતાં પણ હું શું સમજું છું? હું સુખી. શબ્દ પ્રયોગ હું કરું છું કે મને બહુ સુખ થયું, અને ફરી પાછું હું શું કહું? હું સુખી. સુખને જાણું પણ છું અને ફરી પાછી ગરબડ પણ કરું છું. આજ તો જીવનો સ્વભાવ ને, એનાથી તો સંસાર ચાલે છે. ગરબડદાસનો સંસાર ચાલ્યા જ કરે, કારણ કે જાણે છતાં પણ શું કરે? ગરબડ કર્યા જ કરે.
જાણે છે કે આ સુખ છે, મને દુઃખ થયું આવું પણ જાણે છે. દુઃખાકાર વૃત્તિ જે છે એને જાણે છે, એ દર્દને જાણે છે, દુઃખને જાણે છે, સુખને જાણે છે, અને છતાં પણ શું કહે ફરી પાછો, હું સુખી હું દુઃખી, એને ભેગું જ કરી દે છે, પોતાનામાં લઈ લે છે. પણ વિવેક શું કરવાનું છે? તેભ્યઃ અહમ અન્યઃ, હું એનાથી વિલક્ષણ છું. એ સર્વ જે સત્વ રજસ તમ થકી જે કંઈ પણ વ્યાપાર થઈ રહેલો છે એ વ્યાપારથી હું વિલક્ષણ છું, એનો હું સાક્ષી છું. સાક્ષી છું, દ્રષ્ટા છું. ગુણો બધા આવે છે જાય છે. સત્વ વૃદ્ધિ પામે, ફરી એ લય પામે, ફરી રજની વૃદ્ધિ થાય. સુખ આવે, દુઃખ આવે, સુખ જાય, દુઃખ જાય. આ બધું એનું આવાગમન ચાલ્યા કરે છે, એમાં પરિવર્તન થયા કરે છે. પણ હું કેવો છું કે કોઈ પરિવર્તન વગર એ સર્વને હંમેશા હું જાણનાર છું. તો ગુણો અનિત્ય છે, જ્યારે હું કેવો છું નિત્ય છું. આવી રીતે ગુણથી વિલક્ષણતયા પોતાના સ્વરૂપનું ચિંતન કરવું, નિરંતર જોતા રહેવું કે આ સત્વગુણની વૃદ્ધિ છે, અને સત્વગુણ વૃદ્ધિ થઈ એના પરિણામે જ અંતઃકરણમાં જ્ઞાન કે સુખ થયું. આ જાણવું, અને એ જાણનારને એનાથી વિલક્ષણ જોતા રહેવું, એ જ શું છે? સાંખ્ય યોગ છે. એની સાથે એકાકાર થાય તો જ સુખી દુઃખી એ પ્રમાણેનો પ્રત્યય જન્મે. જેવી રીતે ધનથી હું પોતાને શું કહું? ધની કહું. ધનથી ધની ક્યારે કહું? જ્યારે હું એવું સમજું કે આ ધન મારું છે. બાકી તો બેંકમાં ઘણું બધું ધન છે, એનાથી કોઈ બધાને ધની કહેતા નથી. પણ બેંકમાં પડેલું જે ધન એની સાથે શું થાય? મારું છે એવું થાય. ત્યારે હું પોતાને શું સમજું? ધની સમજું. ભલે ખિસ્સામાં ના હોય, પણ ત્યાં હોય અને શું થાય? મારાપણું થાય કે આ મારું છે. બરાબર ને? બાકી તો બેંકમાં ઘણું બધું હોય છે, પણ એ બધાથી તમે પોતાને ધની નથી કહેતા. શેનાથી પોતાને ધનવાન સમજો છો? જેટલા ધનમાં મારાપણું છે, આ મારું છે. એ મારું થયું તો ધનથી હું ધની થયો. એવી રીતે સુખ મારું થયું તો એ સુખથી હું કેવો થયો? સુખી થયો. દુઃખ મારું તો એ દુઃખથી હું કેવો? દુઃખી. તો આ સુખ દુઃખ મોહ એમાં જ્યારે તાદાત્મ્ય થાય, એમાં મમત્વ થાય. એ મમત્વ થાય તો પછી મમત્વ સુધી રહેતું નથી. એ ક્યાં પહોંચી જાય છે? અહમ સુધી પહોંચી જાય છે. મમતા ફરી ક્યાં પહોંચાડી દેશે? અહંતા સુધી પહોંચાડી દેશે. તો એને જ જોતા રહેવાનું છે. પહેલા એને અહમથી વિલક્ષણ જાણો. આ હું નથી, પણ શું છે? મારું છે. જે મારું હોય તે હું હોઈ શકે નહીં. અને પછી મમત્વને પણ નિવૃત્ત કરી અને કેવલ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થવું. તો આને કહેવામાં આવે છે સાંખ્ય યોગ. આ સાંખ્ય યોગ થકી પણ આત્માનમ આત્મના આત્મને પશ્યંતિ, એને સમજી લેવાનું. આવી રીતના વિચાર થકી પણ જે વિશેષ ચિંતન મનન કે પ્રત્યક્ષ ઉપદેશ કે વિચાર નિરંતર નથી કરી શકતા, એ કેવું ધ્યાન કરે? તો કે આ રીતનું ચિંતન કરે, આવું ધ્યાન કરે, તો એ પણ અંતે કોને પામી લેશે? કે અંતે પોતાના શુદ્ધ સ્વરૂપને. આવો વિવેક કર્યો હોય તો તત્વમસી શ્રવણ થતાં શું થઈ જાય? એ તત્વજ્ઞાન પ્રગટ થઈ જાય. અથવા તો પૂર્વ શ્રવણ કરેલું હોય તો એના સંસ્કાર જે છે એનાથી પણ અંતે એક અખંડ અદ્વિતીય તત્વને એ સમજી લેશે. એટલે ભગવાન કહેશે કે સાંખ્યેન યોગેન કેચિત આત્મના આત્માનમ પશ્યંતિ. ત્યાર પછી કહેશે ત્રીજો યોગ કહેવામાં આવે છે. ત્રીજો યોગ ભગવાન શું કહે છે? કર્મ યોગેન. જે આપણો બહુ જાણીતો, એટલો બધો જાણીતો છે.
કારણ કે કર્તૃત્વ એટલું બધું જાણીતું છે અને કંઈક કરવું હંમેશા ગમે જ છે. કહીએ કે ભાઈ આવું ચિંતન કરો 1 કલાક તો કેવી દશા થઈ જાય. પણ કહેવામાં આવે કે જપ કરો, સેવા કરો, પારાયણ કરો તો કેવું લાગે, હવે બરાબર આને કંઈક સાધના કહેવાય કે અને એમાં સમય જાય પણ વિવેક વિચાર કરવાનું કહેવામાં આવે તો એ જલ્દી આત્મસાત થતું નથી. એક તત્વજ્ઞાન એટલું આસાન નથી. એમાં નિષ્ઠ થવું, એનો આશ્રય લઈને હંમેશા રહેવું એ બહુ જ કઠિન છે. એટલે ભગવાન આ બધા સાધન કહે છે કે આ પણ નિષ્ઠાપૂર્વક કરતા રહો તો આગળ વધી શકશું. ભગવાન કહેશે કર્મયોગથી, કર્મયોગ વિશે તમે બધા જાણો જ છો, ઘણું બધું શ્રવણ કરેલું છે. બસ મુખ્ય એ જ છે કે કર્મયોગી જે કર્મ કરે છે ત્યારે શું સમજે છે, બહુ જ દ્રઢપણે સમજદારી રાખે છે કે આ ઈશ્વર દ્વારા સોંપવામાં આવેલું કર્મ છે અને કેવળ એની પ્રસન્નતા માટે હું કરું છું અને એનાથી પણ આગળ ઈશ્વરની પ્રસન્નતાની પણ અપેક્ષા રાખતો નથી એવું ભગવાન ભાષ્યકાર કહે છે. કેવલ કર્મ કરે છે, ઈશ્વરે સોંપેલું છે, ઈશ્વરાર્પણ ભાવથી જ કર્મ કરે છે અને એટલા માટે જ એને ક્યારેય પણ ફળના સંદર્ભમાં કોઈ ફરિયાદ ક્યારેય રહેતી નથી. આવું મળ્યું, તેવું મળ્યું, આમ થયું, તેમ થયું, મેં તો આવું ધાર્યું હતું ને આવું થયું, કઈ જ ફરિયાદ એને રહેતી નથી. જે પણ મળ્યું કર્મના ફળ સ્વરૂપે, ઈશ્વરના પ્રસાદ રૂપે એને એ સ્વીકારી લે છે. કર્યા પછીનો કોઈ વિલાપ એ કરતો નથી. કર્યું શેના માટે કર્યું તો કે ઈશ્વરની આજ્ઞા હતી, એને આ કર્તવ્ય મને સોંપેલું છે અને એટલા માટે મેં કર્યું. કર્યા પછી જે ફળ મળ્યું એમાં એ કોઈ ચૂંચા કરતો નથી. એવું પણ વિચારતો નથી કે મેં આટલું બધું કર્યું અને છતાં પણ આ લોકો કોઈ સમજતા નથી અને મને આવું ફળ આપ્યું, મારી સાથે આવું કર્યું. આવું એને ક્યારેય થતું નથી કારણ કે એને ફળને સામે રાખીને કર્યું નથી. એને શા માટે કર્મ કર્યું કે ઈશ્વરે સોંપેલું છે, ઈશ્વરાર્પણ ભાવથી એ કરે છે. પરિવારનું પાલન કરે છે. કેવી રીતે કે ઈશ્વરે આટલા જીવની જવાબદારી સોંપેલી છે, મારે એનું પાલન કરવાનું છે અને એટલા માટે હું કરું છું. કાલ ઉઠીને એ લોકો તરફથી ફરી સામો વ્યવહાર ન મળે તો એ એવી ફરિયાદ કરતો નથી કે મેં આ બધા માટે કેટલું કર્યું અને હવે એ લોકો કંઈ કરતા નથી. આવી ફરિયાદ એના મનમાં થતી નથી કારણ કે એને ફરી પ્રત્યુપકાર મળે એટલા માટે કર્યું નહોતું. શેના માટે કર્યું છે બધું કે કેવલ ઈશ્વરની આજ્ઞા સમજીને કર્યું છે. આવી રીતના શુદ્ધ ભાવથી જ્યારે એ કર્મ કરતો રહે નિરંતર તો અંતે અંતઃકરણ શુદ્ધ થાય, ભગવદ ભક્તિ પણ દ્રઢ થાય અને એ જ વસ્તુ એને અંતે જ્ઞાન પણ પ્રાપ્ત કરાવે છે. પ્રાપ્ત કરેલું યાને શ્રવણ કરેલું જ્ઞાન જે છે એનું પુષ્ટ થાય છે અને અંતે તત્વજ્ઞાનમાં નિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે. તો કર્મયોગનો પણ આવી રીતે આશ્રય લઈ એક ક્રમે કરીને ભગવાન કહેશે આત્માનમ આત્મની આત્મના પશ્યંતિ. તો આ કર્મયોગને પણ ભગવાન સ્વીકાર કરે છે. ત્યાર પછી ભગવાન ચોથો યોગ આગળના શ્લોકમાં દર્શાવે છે. 25મો શ્લોક. अन्ये त्वेवमजानन्तः अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते श्रुत्वान्येभ्य उपासते तेऽपि चाति तरन्त्येव तेऽपि चाति तरन्त्येव मृत्युं श्रुतिपरायणाः मृत्युं श्रुतिपरायणाः
अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि जातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः। ચોથા લોકોને પણ ભગવાન દર્શાવે છે. અન્ય તું શબ્દથી આગળના 3થી અમને જુદા પાડે છે. આગળના 2 કે જે ધ્યાન યોગ, સાંખ્ય યોગ જે ચિંતન પ્રધાન છે. કર્મયોગી પણ કર્મ કરી અને અંતે એ જ ચિંતન કરીને આગળ વધે છે. તો આ 3 જે છે એને ભગવાને દર્શાવ્યા અને એનાથી હવે અલગ જે છે એને દર્શાવતા કે છે અન્ય તું એવમ અજાનંતઃ. આગળ જે બધું કહ્યું એને જે જાણતા નથી, યાની એ માર્ગ જેના માટે સંભવ નથી. આગળના માર્ગ કે જે ચિંતન પ્રધાન છે. અહીંયા ભગવાન કહે છે જે એ જાણતા નથી પરંતુ અન્યેભ્યઃ શ્રુત્વા ઉપાસતે, અન્ય દ્વારા સાંભળી અને જે આ પ્રમાણે ઉપાસના કરે છે, આગળ વધે છે. ભગવાન એના માટે શબ્દ વાપરે છે શ્રુતિપરાયણાઃ. આ કેવા છે તો કે છે શ્રુતિપરાયણાઃ. શ્રુતિપરાયણાઃ એનો અર્થ જે એ શ્રવણ કરે છે એને જ એ પરમ શ્રદ્ધાથી સ્વીકાર કરી લે છે. મોટા ભાગના આમાં જ આવે છે. આપણને એમ થાય કે આપણે ક્યાંક આગળ હશું, એવું નથી. મોટા ભાગના આમાં જ છે. શ્રુતિપરાયણાઃ નો અર્થ ભાષ્યકાર બતાવે છે કેવલ પરોપદેશ પ્રમાણાઃ સ્વયં વિવેક વિચાર રહિતાઃ. યાને સ્વયં શાસ્ત્ર પ્રમાણનો વિચાર કરવાને જે સમર્થ નથી, પણ જે પ્રમાણે એને કહેવામાં આવે છે એને શ્રદ્ધાપૂર્વક એ સ્વીકાર કરી લે છે. મોટાભાગના આમાં જ આવે છે કારણ કે એમને જે કંઈ પણ કહેવામાં આવે, જે કંઈ પણ એ શ્રવણ કરે, ઘરે જઈને ફરી પાછા એ પ્રમાણ વિચાર તો કરતા નથી કે ભાઈ આ શું થયું, અહીંયા આવું કહે છે, સાંખ્ય આવું કહે છે, નૈયાયિકા આવું કહે છે, અહીંયા આવું કહેવામાં આવ્યું હતું, શું પ્રમાણ છે શું નહીં, આવું તો વિચાર કોઈ કરતા નથી. તમારામાંથી કેટલા કરતા હશે ખબર નહીં, પણ અહીંયા જે સાંભળવામાં આવે કે સંતો પાસેથી જે કંઈ પણ સાંભળવામાં આવે, અન્યેભ્યઃ શ્રુત્વા, અન્યથી સાંભળીને, યાને સ્વયં પ્રમાણ વિચાર કરતા નથી. એ વિચાર એ પ્રમાણનો, શાસ્ત્ર પ્રમાણનો વિચાર, અન્ય પ્રમાણ કેવી રીતે બ્રહ્મ તત્વજ્ઞાનને માટે એ પ્રમાણ નથી, શાસ્ત્ર પ્રમાણ કેવી રીતે છે, કેવી રીતે તત્પદાર્થ તમ પદાર્થ કેવી રીતે પ્રતિપાદિત થાય છે, આ બધું જે વિચાર કે જે બહુ જ ઓછા લોકો કરે છે. મોટા ભાગના જે કહેવામાં આવે એને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરી અને આગળ ચાલે છે. એટલા માટે આ ચતુર્થને શું કહ્યું? શ્રદ્ધા યોગ, નહીં તો સમર્પણ યોગ. સમર્પિત છે, ગુરુ જે પ્રમાણે કહેશે, સંત જે પ્રમાણે કહેશે, પોતાનું જે શ્રદ્ધા સ્થાન છે એ જે પ્રમાણે ત્યાંથી કહેવામાં આવે છે એ પ્રમાણે એમના ઉપદેશને એ અનુસરણ કરે છે. સ્વયં એટલા તર્ક યુક્તિપૂર્વક વિચાર કરવાને સમર્થ નથી, શાસ્ત્ર પ્રમાણનો વિચાર કરવાને એ સમર્થ નથી, પણ સત્સંગ શ્રવણ કરે છે અને જે કહેવામાં આવે છે એને શ્રદ્ધાપૂર્વક અપનાવી અને પોતાના જીવનને જે એ પ્રમાણે ઢાળવાને માટે જે પૂરી કોશિશ કરે છે. જે કરવાનું કહેવામાં આવે એ કરે છે, જેને છોડવાનું કહેવામાં આવે એ છોડે છે.
જે માર્ગ બતાવવામાં આવે સન્માર્ગ, એ સન્માર્ગ પર ચાલવા માટે કોશિશ કરે છે. દૈવી સંપત્તિને પ્રાપ્ત કરવા માટે કહેવામાં આવે તો એના માટે પ્રયત્ન કરે છે. દુર્ગુણોને છોડવાનો પ્રયત્ન કરે છે. જે કંઈ પણ એને શ્રવણ કરાવવામાં આવ્યું આત્મ સ્વરૂપના સંદર્ભમાં કે પછી અનાત્મા પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, એને એ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરી લે છે. એમાં એની બુદ્ધિ કોઈ તર્ક કરતી નથી કે આવું કેમ ને તેવું કેમ, અને આમાં કેવી રીતે આવું થયું ને આ કેવી રીતે કહેવામાં આવ્યું ને, એવું કોઈ તર્ક એની બુદ્ધિ કરતી નથી. પણ જે કહેવામાં આવે છે એને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરી અને સમર્પિત ભાવથી એ પોતાના જીવનને ઢાળવાની કોશિશ કરે છે. ભગવાન કહે છે તે અપિચ અતિતરંતી એવ મૃત્યુમ, એ પણ મૃત્યુને તરી જાય છે. જે કહેવામાં આવ્યું એને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરી અને એ પ્રમાણે જ પોતાના જીવનને જે ગોઠવે છે એ પ્રમાણે જ વિચાર કરે છે. વિચાર નથી કરતો એવું નથી, પણ સ્વયં વિચાર ચાલતો નથી. જે પ્રમાણે કહેવામાં આવે એ પ્રમાણે એ કરે છે. અને એ રીતે કરતા કરતા ભગવાન કહે છે તે અપિચ મૃત્યુમ અતિતરંતી, અંતે એ પણ એ જ શ્રદ્ધાના બળે, સમર્પણના બળે, એ જ શુદ્ધિ અને એકાગ્રતાને પ્રાપ્ત કરી અને અંતે તત્વજ્ઞાનપૂર્વક મૃત્યુને એ તરી જાય છે. ભગવાન કેટલા બધા ઉદાર છે. અને ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે જ્યાં છો ત્યાંથી પ્રારંભ કરો, પહોંચી જ જવાશે. જ્યાં ઉભેલા છો, જેટલું સામર્થ્ય છે, જેવી રીતની સુવિધા છે એને અનુરૂપ સાધનાનો પ્રારંભ કરો, સાધનનો સ્વીકાર કરો, અંતે ત્યાં પહોંચી જ જવાશે. ભગવાન કેટલી બધી બાંહેધરી આપે છે. તે અપિતરંતી, ભગવાન કહે છે તે પણ તરી જાય છે, મૃત્યુને પાર કરી જાય છે. આ રીતે ભગવાને આ 4 યોગ અહીંયા દર્શાવ્યા. કેવી રીતે એ પરમાત્મા પ્રાપ્તિ કરવી, કેવી રીતે જીવન મુક્તિપૂર્વક વિદેહ મુક્તિને પ્રાપ્ત કરવી, તો એના ઉપાયો ભગવાને અહીંયા દર્શાવ્યા. હજુ આગળ પણ ભગવાન આ જ જ્ઞાનના સંદર્ભમાં વાત કરવાના છે. એને આપણે હવે ગુરુવારે જોઈશું. બરાબર? કાલે ઉત્તરાયણ છે. વાસી ઉત્તરાયણને તો આવશે ને, એ દિવસે પતંગ ઉડાડવા આપણે પતંગ ઉડાડવાની જ છે, જીવભાવની પતંગ ઉડાડવાની. અને પછી પરમાત્મા કોઈક એને કાપી નાખે, બસ એ જ કરવાનું છે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.